સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચના જંબુસર તાલુકાના નોંધાણા ગામે ખેતરોમાં અચાનક પાણી ભરાઈ જતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। જંબુસર નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પીવાના પાણીની લાઇન ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। સારોડથી જંબુસર નગરને પાણી પહોંચાડતી મીઠા પાણીની લાઇનમાંથી લીકેજ થવાના કારણે કપાસ, તુવેર અને દિવેલા જેવા પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। પાક બરબાદ થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને નુકસાનના વળતર માટે ખેડૂતો દ્વારા માંગ ઉઠવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવી રહ્યા છે। નોંધાણા ગામે ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જે અંડરગ્રાઉન્ડ લાઇન ઓવરફ્લોથી પાકને નુકસાન પહોંચ્યું છે, જે કપાસ, તુવેર, દિવેલા પાકને બરબાદ થઈ ગયો છે, જે નગરપાલિકાની લાઇનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વળતરની માંગ હોવા છતાં નિરાકરણ મળતું નથી, જે વારંવાર રજૂઆત કરવામાં આવવામાં છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવતા, તો ખેડૂતોની હાલત બહુ વધુ કફોડી બની ગઈ છે। જે ખેતરોમાં પાણી ફરી વળ્યું હોવાના ખેડૂતોનો આક્ષેપ છે, જે સારોડથી જંબુસર નગરને પાણી પહોંચાડતી મીઠા પાણીની લાઇનમાંથી લીકેજ થવાના કારણે કપાસ, તુવેર અને દિવેલા જેવા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે, જે પાક બરબાદ થતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે અને નુકસાનના વળતર માટે ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે। જે ખેડૂતોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવતા। નોંધાણા ગામે ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જે અંડરગ્રાઉન્ડ લાઇન ઓવરફ્લોથી પાકને નુકસાન થયું છે, જે કપાસ, તુવેર, દિવેલા પાકને બરબાદ થઈ ચૂક્યું છે, જે નગરપાલિકાની લાઇનથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જે વળતર માંગ કરવા છતાં નિરાકરણ મળતું નથી। રમેશભાઈ બુદ્ધાભાઈ વાઘેલા। અચ્છા, હવે કયા ગામના છો તમે? નોટના ગામ। અને શું પ્રોબ્લેમ થઈ છે તમને? પ્રોબ્લેમ અમારે એ છે કે અમારી જે દાણા રાખેલી જમીનો છે એ અમારા સાથે પાણીથી ભરાઈ ગયેલી છે। હવે એની નુકસાની છે તે અમે સરકાર તરફથી જે કંઈ મળે તે અમે માંગ કરી શકીએ। અચ્છા, આ નુકસાની કઈ રીતને થઈ છે? આ નુકસાની અંડરગ્રાઉન્ડ નગરપાલિકાવાળા અંડરગ્રાઉન્ડ છે તે પાઇપલાઇન દબાવેલી હતી, એમાંથી અમુક અંતરની અંદર કુંડા મૂકેલા છે, એ કુંડા છે તે ઓવરફ્લો થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલું છે। કઈ નગરપાલિકા કઈ? જંબુસર નગરપાલિકા। અચ્છા, આ એની રજૂઆત તમે કરી ખરી? એમની રજૂઆત અમે છે તે સાહેબ પાસે કરેલી છે, મનન પટેલ પાસે। તે ભાઈ અમને એમ કહે છે કે અમે છે તે રિપેર થઈ જશે, આ થઈ જશે, અમે કાલે આવીને જોઈ લઈશું, પણ અમે 4 થી 5 દિવસથી અમે એમને કોલ કરીએ છીએ, પણ કંઈક પણ હરખો જવાબ અમને દેતા નથી। એમ છે, એટલે હવે તમારી શું માંગ છે? અમારે તો એમ જ માંગ છે કે સરકાર તરફથી અમને જે કંઈ મળે, કે જે કંઈ જેનાથી થયેલું હોય આ નુકસાન એ અમને ભરપાઈ કરે એવી અમે આશા રાખીએ। ભાઈ, આપનું શું નામ?